હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું સોજીનો હલવો। તે બધાને બહુ જ ભાવતો હોય છે અને તે સત્યનારાયણની કથામાં બનાવવામાં આવે છે। તો ચાલો શરૂઆત કરીએ પરફેક્ટ માપ સાથે। સૌથી પહેલાં ઘી લઈશું, પછી સોજી લઈશું, પછી મોરસ લઈશું અને બદામ અને દ્રાક્ષ લઈશું। સૌથી પહેલાં ઘી લઈશું। ગરમ થઈ ગયું છે, હવે સોજી નાખીશું। સોજીને સતત હલાવતા રહેવું। સોજીમાંથી આવી રીતે ઘી છૂટું પડે ત્યાર પછી તેમાં પાણી નાખવું। પાણી નાખ્યા પછી સતત હલાવતા રહેવું। जब सूजी पानी सूख ले तब પછી મોરસ નાખવી। हला के अच्छी तरह मिक्स करें। અમારી ચેનલ પર તમે આવ્યા છો તમારો ખૂબ આભાર। અમારી ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક કરતા જજો। હલવાને સુગંધિત બનાવવા માટે ઇલાયચી નાખીશું। કોઈ બી મીઠાઈ સૂકા મેવા વગર અધૂરી લાગે તેના માટે આપણે બદામ લઈશું। હલવો આવી રીતે ઘંટ થઈ જાય પછી દ્રાક્ષ નાખીશું। હવે આપણો હલવો બનીને તૈયાર છે, તેને એક પ્લેટમાં કાઢીએ। હલવાને સજાવવા માટે બદામ, સૂકી દ્રાક્ષ અને તુલસીનો ઉપયોગ કરીશું। તમારો હલવો તૈયાર છે, સોફ્ટ અને ટેસ્ટી। એકદમ દાણેદાર, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સોજીનો હલવો એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં અમારી રેસીપી જોવા માટે અમારી ચેનલની લાઈક, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરજો।